المعصومين المظلومين. السلام عليكم ورحمة الله وبركاته. તમે વાંચીને અજબ થતા છો કે આ બધી શું છે. આ જસ્ટ એક હદિયા તરીકે હું તમને પેશ કરું છું. વચમાં આપણે વાત કરી હતી કે કોરોનાના ઇમ્પેક્ટમાં એ પણ છે કે ઘણાની યાદશક્તિમાં આંચ આવી ગયો છે અને ફ્રેમાં તમને સંચેર થાય. અમુક એવા થઈ ગયા છે કે એક જગ્યાએ લોકો જોઈ લીધા હોય જગ્યાને તે છતાં લોકો ભૂલી ગયા હોય આજે એ કે ઓલું છે એટલે શકેલ છે કે નહીં આ બીમારીની. તો અને જેમ ઉંમરે મોટી થાય યાદશક્તિ જરાક ઓછી થતી જાય. તો એક દુઆ છે અને હું તમને એટલું કહી શકું કે હું પોતે આ દુઆને કોશિશ કરતો હોય કે પઢું અને મને ફ્રેમમાં એનો ફાયદો સંતીર થાય છે. ફલાહ સાહિલ નામની કિતાબ છે શેખ ઇબ્ન તાઉસ l'an એની વફાત double les wafat 664 de l'Hégire. એટલે quand même ça date رسول خدا صلی اللہ علیہ وسلم مولا کائنات امام علی بن ابی طالب علیہ السلام محمد وعجل فرجهم. ઇમામ અલીને પોતે કહે છે કે તને જો ખપતું હોય કે જે તું સાંભળ quand tu vantes, si tu veux mémoriser tout ce que tu entends ou tu lis, alors récite ce doigt après chaque salat. હરેક નમાઝ પછી. એટલે ના સમજ્યું કે દરરોજ 5 ફેરે પઢવાની છે. એ જો તમે યાદ રહીએ દેશા તો એમાં યાદ શક્તિ કેટલી વધી જાય. હું અરબીમાં લખ્યો છું આ દુઆ. જેને પછી ખપે એ લોકો શુરમાં એ લોકોને મળી શકશે યુટ્યુબમાંથી. સુબહાન મન લા યઅતદી અલા અહલિ મમલકતે سبحان من لا يأخذ أهل الأرض بألوان العذاب سبحان الرؤوف الرحيم اللهم اجعل لي في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. એટલું જ, ni plus ni moins. એટલું જ આ દરરોજ પઢવાથી જે લોકો જે લોકો પઢતા છે એ લોકો શુરમાં અહેસાસ કરતા છે કે બહુ ઘણો ફાયદો છે આની પાછળ. અને જે લોકો કોશિશ કરશે ઇન્શાલ્લાહ એ લોકોને ફાયદો દેખાશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Un imam caché sert-il à quelque chose? એક ગાયબ ઇમામથી શું ફાયદો હોય? એ તો ગાયબ છે. એક ઇમામ ઇન્વિઝિબલ હોય એનાથી શું ફાયદો? એક સવાલ છે. આ સવાલ જ્યારે આપણા મગજમાં આવે તો શુરમાં આપણી મોર લોકોને મગજમાં આ સવાલ આવેલ હતો. બિહારુલ અનવારથી હું શરૂ કરું છું. માણસો છે ils ont tendance à sous-estimer બિહારુલ અનવાર. pourquoi? parce que બિહારુલ અનવારની જે એસ્પ્રી છે ને એના વખતમાં અલ્લામા મજલિસીના વખતમાં એને ખપતું હતું કે આપણે જેટલી બધી સોર્સ છે એ ખોવાઈ ના જાય. એટલે એ શું કર્યું, જેટલી પણ હદીસો હોય sans exception એક ફેરે ભેગી કરીને આપણે એક કિતાબમાં લખે. એટલે 120 વોલ્યુમમાં બિહારુલ અનવાર પોતે લખે છે. એકલા નથી, એની આખી એકી હતી. તો માણસો શું કહે કે બિહારુલ અનવાર એટલે કઈ ફિયાબલ નથી. ના, એવું નથી. એની પહેલાની જેટલી કિતાબો હોય એ કિતાબોને પોતે એમાં નકલ કરે છે. એટલે 120 વોલ્યુમ થાય. એટલે પોતાનું કામ શું છે કે એવું ના થાય બધું ખોવાઈ જાય થોડું હું એને 1% જમે કરું. એટલે સાવ એમ નથી કે બિહારુલ અનવાર એટલે કઈ બધું ઝઈફ રિવાયત હોય. ના, એવું કઈ નથી. બિહારુલ અનવારમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કસમ ખાઈને, par celui qui m'a envoyé en tant que prophète, ils tireront bénéfice de lui et s'éclaireront de la lumière de son autorité pendant son ghaïbat. Quel exemple dે છે રસૂલ ખુદા? ના, એટલે ફાયદો કેનાથી લોકો જેમના આપણે કઈ ચીજથી ફાયદો લે છે માલગ્રે કે એ તમને આંખે નહીં દેખાય. સૂરજ, સૂરજનો એક્ઝામ્પલ. comme des gens qui tirent profit du soleil malgré qu'il soit couvert par les nuages. સૂરજ દેખાતો નથી, ફાયદો મળે કે ના મળે? મળે ફાયદો. કેમાં મળે? આપણે ઊંડાણમાં નહીં છે પણ માશાલ્લાહ બધાય તમે ભણેલા છો. en guise de réponse આ બીજી હદીસ છે કમાલુદ્દીનમાં છે. ઓલી બિહારની વાત હતી કમાલુદ્દીન. આપણે જે બીજા નાયબ દeuxième નાયબ આપણે બીજા નાયબ છે એક હસ્તી જેનું નામ છે ઇસ્હાક ઇબ્ન યાકૂબ. એ
બીજા નાયબ હસ્તક 12મા ઇમામને પત્ર લખે છે. બહુ ઝાઝા સવાલ છે એમાં. પછી ઇમામ એને જવાબ આપે છે. લેત્ર પ્રપસ્યને કે તૌટિયા એટલે લેત્ર signé de notre imam. Ok, એની અંદર પોતે જવાબ આપે છે. ઇમામ જવાબ આપે છે. Et quant au bénéfice qu'on peut avoir de moi pendant mon ghaïbat, imam કહે છે, et pareil au bénéfice qu'on peut en tirer du soleil même s'il est caché des yeux par les nuages. બસ ઈ છે સોલેયની વાત. પછી ઇમામ continue કરે છે. Je suis certes la protection aman pour qui les ahli al-ard. હું દુનિયા વાળાઓ માટે, દુનિયાના રહેવાસી માટે, je suis la protection pour les habitants de la terre comme les étoiles le sont pour les habitants du ciel. કુરાનની આયત છે કે જે એટવાલ છે ઈ આસમાનની ધ્યાન રાખે છે. એ તફસીર છે. આ ક્યાં છે? livre Kamaluddin Sheikh Sadouk. એટલે on parle de quoi? ગઈબતની બાજુના જમાનાનો ટાઈમ છે આલિમનો. d'accord. એના પછી Sulaiman ibn Mehran, આપણા છઠ્ઠા ઇમામ સાદિક અલૈહિ સલામ. ફરીવાર એક બીજી સલવાત. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. فریبر ایک صلوات. صلو علی محمد و آل محمد. સુલેમાન ઇબ્ન મહેરાન આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ સલામને પૂછે છે. અને જુસ્ત હું ગઈકાલે તમને જે હદીસ પેશ કર્યો ના મા બારામાં કે ચરબર થાય છે મા સાથે ઇમામને ખબર પડી જાય છે. એ કિતાબ જે છે કિતાબ બસાઇરુ દરજાત એના લખવાવાળા છે સફાર અલ-કુમ્મી અને એની વફાત છે 290 de l'Hégire. એટલે કે ગઈબતે શુક્રાના વખતમાં. juste pour vous dire que vraiment આપણા આગલા આલિમો બધું આપણને લખીને આપણા માટે મૂકી ગયા છે. એટલે સાવ સિમ્પલ હદીસ આમ જ નથી. તો પૂછે છે પોતે comment les gens tireront-ils bénéfice d'un objet occulté et invisible. પૂછે છે ઇમામને. તો ઇમામ કહે છે, ઇમામ કે ચિલાજી comme il tire profit du soleil même s'il est caché par les nuages. Amali de Sheikh Sadouk. આ બધી બીજી કિતાબ છે. અમાલીનો અર્થ છે જીકતે. ઘણી ફેર આપણા આલિમો છે ટેમ્બો ના હોય તો એ લોકો જીકતે કરતા હતા અને એલેફ લોકો લખે. એની પછી કિતાબ થતી હતી. ઓકે, ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ 12મા ઇમામનો શું હતો? સૂરજનો. બરાબર છે. સૂરજ એટલે શું? બસ ઘરમાં આટલો આપે અને ઉજાસ આપે ઈ જ. આપણે બહુ ઉપર જવાનું છે. તમે જો સોલેયને સિસ્ટમ સોલારમાંથી કાઢી નાખો કિસકી બસ પાસે મને કયો તમે શું થાય? તું સેક્રુલ. બરાબર છે. કેમ કે આખો એનો ભાસ સોલેય છે. કિતુરનો ઉતુર ju soleil. એટલે જો તમે ઇમામને કાઢી નાખો તો એમને કે ઘરમાં તો જાયલો જશે કે ઉજાસ નહીં હોય. તમે જો ઇમામને કાઢી નાખો એટલે કાંઈ બાકી નથી. સૂરજનો અર્થ ઈ છે કે ઇમામનો મિસાલ એક સૂરજ જેવો છે. એટલે કે આખો ભાસ ઈ છે. દારો મદાર ઇમામ ઉપર બધું ચાલી રહ્યું છે. ઓકે, હવે કેમ કે કાલે ઇન્શાઅલ્લાહ લૈલતુલ કદ્ર છે તો જરાક મને લૈલતુલ કદ્ર અને આપણા જમાનાના ઇમામ અજલ તાલા ફરજ શરીફ અને આપણે 11મા ઇમામ અલૈહિસ સલામ જનાબ હકીમા ખાતુનને કીધું. કેમ કે જનાબ હકીમા ખાતુન છે ઇમામ એને કહે છે કે તમારે રોકાઈ જાજો આજની રાત. કેમ કે વજ્જતે ખુદા ની પૈદાઈશ થશે એટલે 15મી રાતના તમે અહીંયા રોકાઈ જાજો. મારે જી મોલા. ઓકે મોલા કઈ આસાર તો નથી, કઈ સિંગ તો નથી ગ્રોસેસના ને તમે કયો પૈદાઈશ થશે. હું જેમ કહું છું ને એમ જ થશે. વાત જોઈ છે, વાત જોઈ છે. લઈ લ્યો કે ફજરનો ટાઈમ 5 વાગે હોય. લઈ લ્યો એટલે 5 માં 5 મિનિટની વાર હોય. હું કારિકાચ્યુરે કરું છું. જનાબ હકીમા ખાતુન જોઈ છે કઈ કઈ છે તો નહીં. બસ હવે ફજર આવે છે
તો આ શું છે, કેમ શું થઈ રહ્યું છે? તો ઇમામ એમાં તેને કહે છે તમે વ્યાધિ ના કરો, એના ટાઈમે બધું થશે. થોડાક સેકન્ડ પસાર ન થતા કે જનાબે નરજીસ ખાતુન એટલે આપણા 12મી ઇમામની માતા બોલાવે છે, જલ્દી આવો તમે, મને કંઈક અહેસાસ થઈ રહ્યો છે. કેનો અહેસાસ? કે હવે વિલાદત એટલે આકુષ્માનો ટાઈમ છે. તો જરાક તમને કહો છે ને, આકુષ્મા કઈ ફાસિલ ચીજ નથી. આપણે હદીસોની અંદરમાં છે કે જો આપણે અહેસાસ જો કરતા હોય કે આકુષ્મા ની કેટલી તકલીફ છે, જો કોઈ અહેસાસ કરે તો ખરેખર એની આંખ ખુલી જાય. એટલી તકલીફ વાળું કામ છે. તો એને તકલીફ થાય છે જનાબે નરજીસ ખાતુનને. ત્યારે 11મા ઇમામ જનાબે હકીમા ને કહે છે કે તમે એને કયો સૂરે કાદર પઢે. તો જનાબે નરજીસ ખાતુન અને જનાબે હકીમા પોતે પડે છે ને જનાબે નરજીસ ખાતુને પડે છે. પણ અજબ જેવી વાત એ છે, અને આ જે છે કમાલુદ્દીનમાં આ વાત નારે છે, એટલે કમાલુદ્દીનમાં લખેલું છે. હું મારી રીતે લખ્યો છું, પણ કમાલુદ્દીનમાં રિવાયત છે. જ્યારે પડે છે ને તો આપણા 12મા ઇમામ પણ એની માના પેટમાં છે, માતાના પેટમાં છે ને પોતે પણ સૂરે કદર પડે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સૂરે કદર બહુ જલીલુલ કદર સૂરો છે, એટલે બહુ વધારે વેલ્યુ છે સૂરે કદર. તમને ખબર છે ને પ્રોટેક્શન છે કે જો કોઈ 15 ફેરે પડે તો એ 24 હોર એને પ્રોટેક્શન મળે, હિફાજત માટે છે. આપણે જે સફરમાં જાય તો કોશિશ કરીએ કે સફરમાં આપણે બધું પડતા હોય છે, આયતુલ કુરસી પઢીએ, નાદે અલી પઢીએ, 4 કુલ પઢીએ, પણ એમાંથી મેન જે છે એ સૂરે કદર છે. અને ખાસ આપણા શિયા માટે આ એક તોહફો છે. હદીસોની અંદરમાં છે કે ઇમામ અલી અલૈહિસ સલામના ફઝાઇલ છે એમાં, અને બલકે અહલે બેતના ફઝાઇલ en général, અને તમારા શિયા માટે એક હથિયાર છે સૂરે કદર. તો notre 11e imam alayhi salam avait dit à Hakima Khatoun de réciter la sourate al-Qadr pendant l'accouchement de Janabé Nurjiz Khatoun. Pendant qu'elle récite, le bébé a commencé à réciter aussi la même chose du ventre de sa maman, et elle a salué le salam પણ કરે છે. 15 livre Kamaluddin Sheikh Sadouk. ત્યારબાદ એક તફસીર છે, કેમ કે કારે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, પછી تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر. إن تفسير ما السيد هاشم البحراني، إن تفسير كتاب نام سيد برهان في تفسير القرآن. أنجلكو تنزل الملائكة بس والروح، اللي الروح ملائكة ما نتي أموكيت سكنا روح جبرائيل سكنا جبرائيل ملائكة ما تي. એટલે રૂહ એક પર્સનાલિટી છે કે જે અંશથી પણ વધારે બુલંદ મર્તબા વાળું છે. તનઝલુલ મલાઇકતુ વરૂહ ફીહા. તો એ શું કહે છે કે એ અંશ ને રૂહ ક્યાં? આ હદીસની અંદરમાં છે, descend એટલે se présente à l'imam du temps. જે પણ એટલે રસૂલના જમાનામાં રસૂલ પાસે લોકો આવતા હતા અને દોસિયા લઈને આવતા હતા. પછી એક ઇમામ પછી એ મલાઇકાનું નુઝુલ થાય છે. હવે તમને જો યાદ હોય ડેબ્યુમાં તમને સલાવાતની જે આયત છે, ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના, બસ મેં તમને કીધું હતું કે યુસલ્લુના છે શું છે? પ્રેઝન્ટ છે. એટલે qui dit présent dit quoi? c'est continuel. એમને કે થઈ ગયું છે, આજે 1 સેકન્ડ પછી 1 મિનિટ પછી ચાલુ જ રહેશે, બરાબર છે? તનઝલુલ મલાઇકતુ પણ પ્રેઝન્ટમાં છે. ça veut dire quoi vous savez? જ્યારે પ્રેઝન્ટમાં હોય ત્યારે એટલે હર લૈલતુલ કદ્રના ઈ મલાઈકા નાઝિલ થાય છે. એમને કે નાઝિલ થયા ને થઈ ગયું, પણ જ્યારે પણ લૈલતુલ કદ્ર આ વર્ષે પણ નાઝિલ થશે, આવતા વર્ષે પણ નાઝિલ થશે, આ ઈ કહેવા માંગે છે. એટલે તનઝલુલ મલાઈકતુ વ રૂહ, એટલે દર વર્ષે મલાઈકાઓનું નુઝુલ થાય છે. ક્યાં નાઝિલ થાય છે મલાઈકા? શું કરવા આવે છે? બસ તૂર મારીને આવેલા જાય. અમુક આપણા એટલે સુન્નતની કિતાબોમાં તમને મળશે કે ના, એ લોકો આવે
પછી તૂર કરે, બધે જેટલા નમાઝ પઢતા હોય બધાને જોઈ, બધાની દુઆ લઈ અને પછી પાછા ચાલ્યા જાય છે. એ મલાઈકા તો દરરોજ એમ કરતા હોય છે, થોડું કઈ લૈલતુલ કદ્ર ન જ હોય. જ્યારે પણ આપણે દુઆ પડીએ ત્યારે મલાઈકા આવે છે કે નથી આવતા? આવે છે. પણ અહીંયા ખાસ છે લૈલતુલ કદ્ર. શા માટે હું તમને કહું છું? તનઝ્ઝલુલ મલાઈકતુ વર-રૂહુ ફિહા બિઇذن રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર. એટલે લોકો દોષીએ લઈને આવે છે. હરેકનું દોષી હશે અને દોષી આવવાની જે થતું હશે ઇન્શાઅલ્લાહ. આપણે દુઆ કરીએ કે ખુદાવંદે કરીમ, કેમ કે લૈલતુલ કદ્ર નથી ખબર 19, 21, 23 હદીસોમાં છે કે છેલ્લા 10 દિવસોની અંદરમાં કે 10 રાત્રિઓની અંદરમાં હોય, આપણને નથી ખબર. એટલે આપણે ઇન્શાઅલ્લાહ 3 રાત્રિઓમાં અમાલને કરશું. બરાબર છે? હવે આપણે જ્યારે અમાલ કરીએ ત્યારે શું આપણું ઓબ્જેક્ટિવ? બસ કે લખાય છે ને, મારા ભવિષ્ય લખાય છે તો બધું સરખું સરખું લખાય છે. બરાબર છે? પછી છેલ્લો મટીરિયલિઝમ, સરખા પૈસા કરે ને આ છોકરા લોકો હોય તો એક્ઝામમાં પસાર થાય ને એ જ હોય. કોઈ સેલિબ્રેટર હોય તો જલ્દી જલ્દી શાદી થાય. બધી દુઆ કરવાની છે. બધા જલ્દી સેલિબ્રેટર લોકોની શાદી કરે. જે લોકો તકલીફમાં હોય લોકોની તકલીફ ખુદા દૂર કરે. જે લોકો પાસે ઔલાદ નથી ખુદા એ લોકોને ઔલાદ આપે. પણ આ બધું આપણે બધું માંગશું ને માંગજો. તમને કહો છે ખુદા નબી મૂસાને અહીંયા સુધી કહે છે કે મૂસા, જે તાર જોડાની વાદળી હોય ને એ મારા પાસે માંગતું. તો મારા પાસે ઓલો ના થાય કે આ નાનું નાનું તો હું કરી નાખીશ. ના, બધું ખુદા દેશે ને આપણે તો જ મળશે. પણ બધું માંગશું આપણે. મરું મુલાસ્કર ખુદા એના દરજ્જાને બુલંદ કરે. એ કહે છે ને મજલિસમાં 97માં પૈરા હતા નામ સિલસિલામાં અશરે મોહરમમાં. એ કે આપણે બધું માંગીએ છીએ પણ જે મેન માંગવાનું છે એ આપણે ભૂલી જાય છે. એ શું છે? ઇમામનો ઝુહુર પોતે એ મને લાગે છે એ નહોતા બોલ્યા પણ માંગવાનું છે. પ્રિયોરિટીમાંથી એ હોય વખતે. પણ એની પહેલા જો આપણે આપણી વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ avant la santé, મુલાસ્કરની વાત કરું છું. પહેલે ઈમાન પર તમને ખબર છે ને, ઈમાન કામ નહીં આવે જો ખોપડી સરખી નહીં હોય તો. મુલાસ્કર એમ કે છે ખુદા પાસે એ તો દુઆ કરો કે ખુદા જે તું મને અકલ દીધી છે ને તું સલામત રાખજે. પાસ છે કે નથી? કેમ કે જો આ સલામત નહીં હોય તો તમને કહું છે ને આપણું ઈમાન વાજિબ કાંઈ ના હોય. પછી રોજા ને બધું કાંઈ વાજિબ પાછું કાંઈ નથી. દરેક લે છે. આ ના હોય તો પછી કાંઈ વાજિબ ના હોય એટલે ઈમાનની કઈ કિંમત ના હોય. બરાબર છે? કે ચાલો બેતર પાગલ થઈ જાય તો આ બધું રોજાને કઈ રાખવા ના પડે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા પાસે અમુક મિનિટ છે. Je pense après જો général એક પાસપોર્ટ કઈ ચીજ માંગવી હોય તો શું માંગવાનું છે? એમાં બધું આવી જાય. ઈમાન, તંદુરસ્તી, અકલમંદી બધું આવી જાય. Je pense એક મોકલે છે એ શું છે? એ છે તૌફીક. એટલે આપણે તમે જોજો આપણા બાપ દાદાના નોમાં છે તેરમમાં કે તૌફીકાતમાં વધારો કરે. એટલે શું? જ્યારે તમે મને દુઆ આપો કે ખુદા તમારા તૌફીકાતમાં વધારો કરે એટલે તમારા ઈમાનમાં વધારો કરે, તમારી તંદુરસ્તી સારી કરે, તમારા આર્થિક એટલે ફિનાન્શિયલમાં તમારી હાલત સારી હોય, બધી રીતના ફેમિલિયલમાં તમને સારું હોય. એને શું કહે? તૌફીક. અને કાલે ઇન્શાઅલ્લાહ આપણે જે પહેલે માંગવું જોઈએ ઇન્શાઅલ્લાહ 12મે ઇમામના ઝુહુર થી આપણે શરૂ કરશું કે ખુદા ઝુહુર જલ્દી ફરમાવ અને અમોને તો નેક તૌફીક. જ્યારે નેક તૌફીક મળશે તો આપણે ઇન્શાઅલ્લાહ ઇમામની સાથે હશું. અને બીજી ચીજ કોઈ જરાક ધ્યાન ખેંચું શેખ, તમે જ્યારે વાત કરો છો કે તો તમે આસામલેની સિબલે કરો છો કે આપણે તૈયારી હોવી જોઈએ. પણ તમને નથી લાગતું કે એમ પણ કહેવાનું છે કે આપણે આપણા બચ્ચાઓને એવી તરબિયત આપે કે લોકો ઇમામને અપનાવવામાં કે સ્વીકાર કરવામાં એ લોકો પણ તૈયાર થાય.
છે કે નહીં? તો je pense કે બહુ સારી વાત છે. એટલે જ્યારે આપણે ઇમામ બારામાં કંઈ અકીદા બારામાં કે કંઈક સાંભળશું તો ઇન્શાલ્લાહ આપણે આપણા બચાવોને ટ્રાન્સમિટ કરી શકશું. વગર બહુ ખરાબ છે. ઇશ્કાલ કરવા વાળા અને દૂધ પેદા કરવા વાળા આપણામાંથી શિયામાંથી ને હવે તમને મળશે. આસ્તે આસ્તે અહીંયાથી ને એ લોકો તશબીલ હોય છે. એક ગ્રુપ અહીંયા હોય, બીજું ગ્રુપ એવા હોય. અને જ્યારે આ જમાનામાં આ બધી આટલી દલીલો હોવા છતાં જ્યારે તમને કોઈ એવા મળે કે દીસ કે હજી ઇમામ જનઈમાં નથી, અલો કે શિયાનો બચ્ચો હોય, એટલે પ્રેમમાં વાવેલા કહેવાય. પ્રેમમાં વાવેલા કહેવાય કે અને તમે કહેશો કે ઇમામ જનઈમાં ના જનઈમાં, હવે તો ઇસ્મતમાં આ વાત આવી છે. આ વાત હું કરી લીધો તો પાછું હું દોહરાવું છું કે ઇમામ માસૂમ છે કે નથી, દેશા એની એ લોકો દેબા કરે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્શાલ્લાહ જે શેખ શોએબ ને પણ શેખ યુનુસ હશે, તો શેખ યુનુસ આવે ત્યાં સુધી કાલે તો લૈલતુલ કદ્ર છે. પરમ દિન ઇન્શાલ્લાહ પહેલેથી પ્રોગ્રામ થઈ ગયો. તમે જોતા હતા કે કઈ તારીખે રાખે. તો પરમ દી રાતના ખાસ જે પ્રીમિયર સોય હોય શેકુરનું એના બારામાં આખો ફોર્મેશન હશે. તમને કહું છું ને આપણા પાસે એકાદ બે છે માશાલ્લાહ કે જે એની ભણતર લીધા છે, તો એ લોકો ઇન્શાલ્લાહ એ પ્રેઝન્ટેશન આપશે. એટલે 20મી રાતના. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પહેલા કે આપણે કઈ આગળ બયાન કરીએ, ઘણી વખતે ખાસ કરીને આ જમાનાની અંદરમાં ને બલકે આપણને બધાને હર વખતે સાંભળવા મળતું હોય કે માહે મુબારક રમઝાન આવી રહ્યો છે, આપણે બધા ખુદાના મહેમાન છીએ અને ખુદા કંઈક નવી જાતની મહેમાની કરે છે. ખુદા આપણને ભૂખ્યા રાખીને મહેમાન કરે છે. ખુદા આપણને રાત જગાવીને મહેમાન કરે છે. ખુદા આપણને આપણે એમ કહીએ કે તકલીફ આપીને મહેમાન કરે છે. તો ઘણી વખતે એમ થતું હોય કે આ કઈ જાતની મહેમાની, શા માટે આટલા બધા માણસો આવી બધી વાતો કરતા હશે, માહે રમઝાનની વાટ જોતા હોય ને. ઘણી વખત ઇન્સાન મૂંઝવણમાં આવી જાય. અને જવાબની અંદરમાં આપણે અમુક પોઈન્ટ તરફ, અમુક વસ્તુ તરફ શાયદ વિચાર કરવાની માટે હું બધાને અપીલ કરું છું કે આપણે અત્યારે જે જિંદગીની અંદરમાં આપણું જીવન પસાર કરી રહ્યા છીએ એ શાયદ બહુ જ લિમિટેડ જિંદગી છે. બહુ જ એક આપણે એમ કહીએ કે બહુ જ લિમિટેડ સ્પેસની અંદરમાં આપણે આપણી જિંદગી પસાર કરીએ છીએ. ઘણી વખતે એમ થાય કે ફલાણો માણસ દુઆ પડે છે, બહુ લાંબી દુઆ પડે છે, પણ એમ થાય કે જલ્દી પતાવે તો સારું. મજલિસમાં આપણે જતા હોય તો જલ્દી મજલિસ પતી જાય તો સારું. આપણે નમાઝ પડતા હોય તો જલ્દી નમાઝ પડાઈ જાય તો સારું. હાલાંકि અમુક લોકો બીજી જગ્યા ઉપર એમ વિચારતા હોય કે નહીં વધારે વાર લાગે. આપણે જ્યારે રોઝામાં જઈએ, આપણે એ જગ્યા ઉપર જાય કે જ્યાં બધા દુઆઓ પડાતી હોય ને લાંબી લાંબી દુઆ પડાતી હોય, એ લોકોમાં ને આપણામાં શું ફરક હશે? એ લોકોને શા માટે લાંબી લાંબી દુઆ સાંભળવાનું મન થતું હોય? એ લોકોને લાંબા લાંબા સિજદા કરવાનું મન થતું હોય? એ લોકોને લાંબી લાંબી મજલિસ સાંભળવાનું મન થતું હોય? શું કામ મને ના થાય? મારા અંદરમાં શું ઈ ખામી છે? શું મારી અંદરમાં ઈ ઓછું છે કે મને આ બધી તૌફીક નથી મળતી? હમણાં છે કે તૌફીકની વાત કરી. તો શાયદ આપણે દુનિયા
એક આપણે એવી દુનિયાની અંદરમાં છીએ કે જે દુનિયાને આપણે ફક્ત જ્યાં સુધી આપણે નજર પહોંચે છે ત્યાં સુધી જ જોઈ રહ્યા છે. એ દુનિયાથી આગળ શું છે શાયદ આપણી નજર ત્યાં સુધી ના પહોંચતી હોય. અને ખુદાવંદે કરીમે માહે રમઝાન એના જ માટે રાખ્યો છે કે આપણે આ નાની દુનિયાથી બહાર નીકળીએ ને ક્યાંક બીજી દુનિયામાં જઈએ. હું મોટી કોઈ ફિલોસોફી તકરીર કરવા નથી આવ્યો, ફક્ત મને તમને એક જગ્યા ઉપર લઈ જવું છે એટલે હું આ ઇન્ટ્રોડક્શન કરું છું. અને કારણ કે આપણે છેલ્લે નમાઝની વાત કરી હતી અને ઇમામના કડક શબ્દોની વાત કરી હતી કે નમાઝ માટે ઇમામે બહુ કડક શબ્દો વાપર્યા કે નમાઝને ટાઈમ માટે થઈને એમ કહ્યું કે મલૂન છે માણસ કે જે ટાઈમ ઉપર નમાઝ ના પડે. આપણને બહુ આમ શોકે થઈ કે શું હશે એટલું બધું આ નમાઝની અંદર. અને અહીંયાથી આવતા આપણે મોહબ્બતની પણ વાત કર્યા હતા. તો આ બધાને આપણે જો રિકેપિચ્યુલેટ કરીએ, આ બધાને જો આપણે સમેટીએ તો ઘણી આપણને હદીસો મોહબ્બતના બારામાં મળે છે. આપણે ઇન્શાઅલ્લાહ મોહબ્બત ઉપર મોકો મળશે તો ફરી વાત કરશું કે આ ઇન્સાનને આ મોહબ્બત જે છે ને એ જ ઇન્સાનને દુનિયાની અંદરમાં કામયાબ કરી શકે છે ને આખિરતમાં પણ કામયાબ કરી શકે છે. પણ આ મોહબ્બતની વાત મને આજે નથી કરવી. હાલાંકि આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ એક હદીસની અંદરમાં ઇરશાદ ફરમાવે છે કે દીન જે છે ને એ મોહબ્બતનું નામ છે અને મોહબ્બત જે છે એ દીન છે. દીન મોહબ્બત છે અને મોહબ્બત દીન છે. શું એનો મતલબ? ક્યાં સુધી ઇમામ કઈ કઈ વસ્તુ એમાં સમજાવવા માંગે છે એ બધું આપણે આજે છોડી દઈએ છીએ. આપણે ગયા વખતે એ પણ જોઈ લીધું કે મોહબ્બતના કારણે ઇન્સાન ઘણી વસ્તુ કરી શકે છે. જે માણસ રાતના ઉઠીને નમાઝે શબ પડતો હોય એના દિલની અંદરમાં કઈ ક્યાંક પણ મોહબ્બત હોય એટલે એ કરી શકે. સુબહની નમાઝને માટે થઈને બહુ મહેનત છે ઉઠવું, પણ મોહબ્બતને કારણે ઇન્સાન કરી શકતો હોય છે. તો આ મોહબ્બત એક બહુ અઝીમ વસ્તુ છે. અને મોહબ્બતનું નામ શું છે, શા માટે મોહબ્બત કરવી જોઈએ, મોહબ્બત કેને કહેવાય, ઇસ્લામ મોહબ્બતના બારામાં શું કહે છે અને દુનિયા મોહબ્બતને શું સમજે છે, એ બધી ઇન્શાઅલ્લાહ કોઈ વખત મોકો મળશે તો આપણે વાત કરશું. પણ આપણે જે બીજી દુનિયાની વાત કરીએ છીએ ને, ગયા વખતે આપણે કહ્યું હતું નમાઝની અંદરમાં શું એવી ખૂબી સમાયેલી હશે, તો આપણે એ ખૂબીઓને જલ્દી થોડા ટાઈમની અંદરમાં બયાન કરીએ કે જે આપણને આજના સમાજમાં આપણે આજની દુનિયાની અંદરમાં લાગતી મળતી વસ્તુ. ઘણી વખતે આપણને સમાચાર મળ્યા કે ઘણા માણસો કહે છે કે નમાઝની અંદરમાં યોગા છે ને ફલાણું છે ને બધું છે. પણ એની પહેલા આપણે વાત કર્યા કે ઇન્સાન જે પોતાની આ એસ્પાસની અંદરમાં નિમિત્તે છે એમાંથી બહાર નીકળે. એટલે સવારથી જેમ આપણે ઘણી વખતે ફ્રેન્ચીમાં કંઈક કહેતા હોય છે મેટ્રો ભૂલો ધોધો, ત્યાં જ આપણી જિંદગી છે. દુકાનેથી ઘરે, ઘરેથી શાયદ મસ્જિદે, બસ ત્યાં જ આપણું રૂટીન ફરે છે. એમાંથી આ ઇન્સાન બહાર કેમ નીકળે? કારણ કે જ્યાં સુધી ઇન્સાન એમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી ઇન્સાનને જે ખુદાવંદ કરીમ આ માહ રમઝાનમાં દેવા માંગે છે એને એનો અહેસાસ નહીં થાય. અને એટલા જ માટે ખુદાએ દરરોજની પણ નમાઝ રાખેલી છે અને માહ રમઝાન ખાસ રાખેલો છે. દરરોજની નમાઝની અંદરમાં આપણે હદીસ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પણ નમાઝનો ટાઈમ આવતો હતો કાં વ્યાલો મોહમ્મદ લા પ્રિયર તો રસૂલ શું કરતા હતા, બિલાલની પાસે જાય. બિલાલ અઝાન દેવા વાળો. બિલાલ પાસે જઈને શું કહે એને, લેફ તો બિલાલ કે તું અઝાન માટે ઊભો થા. શા માટે? એ આપેઝનું પારલા સલાત, અમને તું રાહત આપ. અરબી જબાનની અંદરમાં ખબર છે ને, ટ્રાન્ઝેક્શનની અંદરમાં જે શબ્દોની મજા હોય અરબીની, એ
એ આપણે ટ્રાન્ઝેક્શનમાં ના મળે. અરબીમાં શબ્દ છે અરેહની બિસ્સલાત. અરેહ એટલે મને તું શાંતિ આપ, મને તું રાહત આપ. કેના થકી? નમાઝ થકી મને રાહત આપ. એટલે મતલબ શું થયો કે નમાઝની અંદરમાં કંઈક રાહત હોવી જોઈએ, કંઈક શાંતિ હોવી જોઈએ. નહીતર તો રસૂલના શબ્દો જે છે એ કઈ આમ શબ્દો ના હોય. તો એટલા માટે થઈ અને આપણે જરાક પાછળ હટીએ અને આપણને આજે બધા ઠેકાણે ઈ જ વાતો મળે. માણસ આજનો બહુ સ્ટ્રેસે છે, માણસ ડિપ્રેશનમાં છે, ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે, ફલાણું છે. એટલે એનો મતલબ શું? ડિપ્રેશનમાં છે ને સ્ટ્રેસે છે ને ડિપ્રેશન છે. એનો મતલબ શું? કે ઇન્સાનનો મગજ થાકેલો છે. ઇન્સાનનો મગજ થાકેલો છે. એ મગજનો થાક જે છે ઇન્સાનનો, એ એને બધું જાત જાતનું ડિપ્રેશન ને ફલાણું કરાવે. પણ એ મગજને હવે શાંતિ કેમ મળે? ઇન્સાન રાતના સૂઈ જાય તો એનું આ શરીર તો શાંતિથી સૂઈ ગયું, શરીરને રાહત મળી ગઈ. પણ ઘણી વખતે આપણને બધાયને થતું હશે, રાતના સૂતા સૂતા મગજ આપણો ચાલતો હોય, વિચાર ચાલતો હોય. એટલે એનો મતલબ શું થયો કે રાતના સુવા ટાણે મારું શરીરને તો શાંતિ મળી ગઈ, પણ મારા મગજને રાહત નથી મળતી. તો હવે આ મગજને રાહત ક્યાંથી મળે? જો એ આપણને સોલ્યુશન મળી જાય કે આ મગજને રાહત ક્યાંથી મળે, કઈ ફાર્મસી એ દવા વેચે છે, એટલે આપણા પ્રોબ્લેમ રેગલે. સ્ટ્રેસ ને ડિપ્રેશન ને ફલાણું ઢીકણું પૂછડું બધાય પ્રોબ્લેમ રેગલે. એ દવા ગોતવાને માટે આપણે અહીંયા આવ્યા છે. આજે દુનિયાના મોટા મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો અને રિસર્ચ કરવા વાળાને બહુ ઘણી બધી દવાઓની તપાસ કરતા હતા કે સ્ટ્રેસનો કેમ પ્રોબ્લેમ રેઝુદ્ર થાય ને કોઈ કે યોગા કરો ને ફલાણું કરો ને આ કરો. આખરે એક નતીજા ઉપર આવ્યા કે જ્યારે કોઈ માણસ એકદમનો થાકી ગયો હોય, એનું મગજ બહુ ચાલ્યો હોય કોઈ વસ્તુમાં, જો એને ખપતું હોય કે એમાંથી એનું મગજને જરાક શાંતિ મળે, તો જો એ વાંચતો હોય તો એ વાંચવાનું છોડી અને લખવાનું શરૂ કરે. યા તો એ બેઠો હોય તો એ ઊભો થઈ જાય, યા તો એ સૂતો હોય તો એ બહાર નીકળી જાય. એટલે કહેવાનો મતલબ એ કે જે પોતે જે વસ્તુમાં ગૂંથાયેલો હતો, જે વસ્તુ કરતો હતો, એમાંથી નીકળી અને બીજી જગ્યામાં ચાલ્યો જાય, બીજી ચીજ કરવા માટે, તો એનાથી એના મગજને શાંતિ મળે. આ દુનિયા કહે છે, સાયન્ટિસ્ટ કહે છે, રિસર્ચ કરવા વાળા કહે છે. જો એમ ઇન્સાન કરે તો ઇન્સાનનું મગજ આપેઝ થાય, ઇન્સાનના મગજને શાંતિ મળે, ઇન્સાનના મગજને જરાક રાહત મળે. ખુદાવંદે કરીને આપણા માટે સોનાનો રસ્તો રાખ્યો. ઇન્સાન સવારથી સાંજ સુધી ઈ જ પોતાના કામની અંદરમાં ગૂંથાયેલો હોય દુનિયામાં. ખુદાવંદે કરીને મને કહ્યું કે તું 12 વાગે આવ, આ દુનિયાને એક જગ્યા ઉપર ઊભી રાખ અને આવી અને વઝુ કર. આવી અને વઝુ કર. તમે વઝુની દુઆઓ શાયદ પડી હશે કે વાંચી હશે, બધી પણ દુઆઓ. અલ્લાહુમ્મા બૈયિદ વજહી યૌમ તસ્વદ્દુલ વુજૂહ. ખુદા મને દુનિયામાંથી કાઢીને બીજી દુનિયામાં લઈ જાય છે. ખુદા મારા તું ચહેરાને એ વખતે કે જ્યારે તું બધાના ચહેરાને શર્મિંદા કર, એ વખતે મારા ચહેરાને તું ઇજ્જત આપજે. એ ક્યારની વાત થાય છે? કયામતની. આપણે દુનિયામાંથી નીકળી અને ખુદા આપણને કયામતમાં લઈ ગયો. બધી હાથની દુઆ, અલ્લાહુમ્મા આતિની કિતાબી બેયમીની વલ ખુલ્દ બેયસારી. ઈ પણ કયામતની વાત કે ખુદા તું મને મારું અમલનામું જમણા હાથમાં આપજે અને હંમેશની જિંદગી મને શાંતિથી આપી દેજે. ડાબા ભાગની આ દુઆ ઈ જ પ્રમાણે, ખુદા તું મને ડાબા હાથમાં મારું અમલનામું ના આપજે. મસા કરતી વખતે અલ્લાહુમ્મા ગશની બેરહમતિક, અલ્લાહુમ્મા ગશની બેરહમતિક, કે ખુદા મને તું તારી રહેમતની અંદરમાં ડૂબાડી દેજે. અલ્લાહુમ્મા સબ્બિતની, જ્યારે આપણે પગના મસા કરીએ ને કે મને તું સાબિત કદમ રાખ. યાને દુનિયામાંથી કાઢીને ખુદા આપણને આખેરત તરફ લઈ જાય છે. દુનિયાવાળા શું કહે છે કે એક જગ્યામાંથી નીકળી
અને બીજી જગ્યામાં જાઓ તો આ ઇન્સાનના મગજને રાહત મળે. જ્યારે ઇન્સાનના મગજને આ પ્રમાણે શરૂઆતની અંદરમાં ખુદાવંદે કરીમ દુનિયામાંથી કાઢી અને આખિરતમાં લઈ આવ્યો, હવે ઇન્સાન બીજી દુનિયામાં છે. હવે આ દુનિયામાં નથી. ઈ જો આપણે શીખી જઈએ ને કે આ દુનિયામાંથી નીકળી અને ઈ દુનિયામાં જાતા, તો આપણા બધા ઘણા પ્રોબ્લેમ એટલે થઈ જાય. તો આપણને અહેસાસ થાય કે આપણને ખુદા માહે રમઝાનમાં શું દેવા માંગે છે. ત્યારે આપણને અહેસાસ થાય કે ખુદા આપણને નમાઝમાં શું દેવા માંગે છે. જો ઇમામ કડકના શબ્દો વાપરે છે તો આપણે એની ચાહીતી ઔલાદ છીએ, આપણાથી મોહબ્બત કરે છે. એને ખપતું નથી કે આપણે આનાથી મહેરૂમ રહી જાય. તો આમ નહીં તો આમ આપણે ઘરે છોકરાને વાક્સે કરાવવાની હોય, છોકરાને બહુ દુખે માને નહીં, પણ કારણ કે આપણને ખબર છે કે એને આ વાક્સે કરવાથી એને ફાયદો થવાનો છે. એ રોય કે ના રોય, કડક શબ્દો વપરાય કે ના વપરાય, પણ હું એને કરાવી છે. શા માટે? કે જેથી કરીને આ ફાયદાથી એ મહેરૂમ ના રહી જાય. ખુદાવંદે આપણને આપણા ઇમામ એટલી આપણાથી મોહબ્બત કરવાવાળા કે આ નમાઝની અંદરમાં મારો આ ચાહવા વાળો એ દુનિયાને છોડીને આ દુનિયામાં આવે તો એની મીઠાશ ખબર પડે. એને ખબર પડે કે તારે દુનિયાની અંદરમાં જ્યારે તું આ પ્રમાણે નમાઝની અંદરમાં આવીશ અને આવીને પછી તું જ્યારે તારા ખુદાની સામે અલ્લાહુ અકબર કરીશ ને, તો એની જે મજા અને જે લિજ્જત છે ને, એ લિજ્જત તને આ દુનિયામાં નહીં ખબર પડે. તને પહેલે નીકળવું જોશે, આ દુનિયામાંથી નીકળવું જોશે, એ તરફ નજર કરવી જોશે, પછી તને આ નમાઝની મજા આવશે. એટલે ખુદાવંદે કરીમ કુરાન શરીફની અંદરમાં સૂરે મોમિનૂન 23મો સિપારો શરૂઆત કરે છે. શું કહે છે? કે મોમિનો કામયાબ. હમણાં આપણે કઈ સાથે વાત કરતા હતા, કામયાબ હજી શબ્દ નથી. અફલાહલ મુમિનૂન. અફલાહ એટલે શું? જે માણસને ખબર છે એની પાસે કાંઈ ના હોય, પણ દિલની અંદરમાં એને બહુ શાંતિ હોય, એને બહુ દિલની અંદરમાં રાહત હોય, ખુશ હોય. કહે છે કે મોમિનો ને શાંતિ મળી ગઈ, મોમિનોને ખુશી મળી ગઈ. કેમાં ખુશી મળી ગઈ? એ લોકો ઈમાન લઈ આવ્યા, બધી વાત એની જગ્યા ઉપર. ceux qui sont concentrés dans leur salat, જે લોકો એની નમાઝની અંદરમાં ખુશીની સાથે, શાંતિની સાથે આ દુનિયામાંથી નીકળી અને એ દુનિયાને સામે રાખીને નમાઝ પઢે છે ને, તો એની મીઠાશ બીજી છે. આપણા ચોથા ઇમામ કહે છે, ખુદાયા અલ્લાહુમ્મા અઝિકની હલાવતા મુનાજાતે. ખુદાયા મને તો તારી મુનાજાતની મીઠાશ છે ને, એ મને તું નસીબ ફરમાવ. એટલે આ બધી ચીજોની અંદરમાં ખુદાએ એક મીઠાશ રાખી છે, પણ મને મીઠાશ નથી મળતી. શા માટે? કારણ કે હું આ દુનિયામાં જકડાયેલો છું. મને નથી ખબર કે એ દુનિયામાં શું છે. તો એ દુનિયામાં હું જાતા શીખું. એ દુનિયામાં જવાને માટે થઈને ખુદાએ મને નમાઝ હતા કહી, એટલે બહાર દીધો. આપણે ખબર છે ને, આપણે સવારના ઉઠીએ ત્યારે હજી તાકાત ના હોય, આપણને જરાક જોશની જરૂરત હોય, ચાય પીવો પડે, કોફી પીવી પડે, નાસ્તો કરવો પડે. તો ખુદાએ 2 વખત નમાઝ પણ રાખ્યા, રૂહને પણ જરૂરત છે. પછી થોડોક ટાઈમ, અડધો દિવસ પસાર થાય ત્યારે એ ટાઈમ આવે એટલે ઇન્સાન વળી જરાક થાકી જાય, એને જરાક બ્રેકની જરૂર પડે, લંચ ટાઈમની જરૂર પડે, જરાક રોકોની જરૂર પડે. આ મગજને પણ એ રોકોની જરૂરત છે. એટલે ખુદાએ કીધું કે નહીં, તો હવે મારા દરબારમાં આમાંથી નીકળી જા જરાક વાર, કારણ કે તું આનો ગુલામ નથી, મેં તને આના માટે નથી બનાવ્યો. ખુદા હદીસ કુદસીમાં કહે છે કે ઇન્સાન મેં તને દુનિયા માટે નથી બનાવ્યો, આ દુનિયાને તારા માટે બનાવ્યું છે, પણ તને તો મેં મારા માટે બનાવ્યું છે. એટલે તું અહીંયાથી નીકળ અને ઊંચો જા, ઊંચો આવ, મારી પાસે આવ, મારી પાસે આવ. આ દુનિયામાંથી નીકળીશ, આ દુનિયામાં આવીશ તો તને ત્યાંની દુનિયાની જે લજ્જતો છે ને, એ હું તને નમાઝમાં અદા કરીશ. જ્યારે આ પ્રમાણે ઇન્સાન બપોરના જોર અસરની નમાઝ પઢીને એના મગજને થોડીક રાહત મળી જાય, એ જ પ્રમાણે સાંજના આ પ્રમાણે ઇન્સાન જ્યારે નમાઝ પડતો થઈ જાય અને નમાઝની એક મીઠાશ મળતી જાય,
એના પછી એને ખબર પડે કે અહીંયા હું જ્યારે આવું અને માહે રમઝાનની અંદરમાં હું આવું છું તો ખુદા મને આ માહે રમઝાનમાં શું દેવા માંગે છે. જો હું દુનિયામાં જ રહીશ તો મને નહીં મળે એ વસ્તુ. એટલે આપણે શીખીએ. આપણે આમ દુનિયાના માણસો નથી દોસ્તો. ખુદાવંદે કરીને આપણને જે વસ્તુ ઇમામોના ઝરિયા આપી છે એ એટલી લાજવાબ છે. આપણે શાયદ એ વસ્તુનો અહેસાસ નથી કરી શકતા. અગર આપણે અહેસાસ કરી શકીએ ને તો આપણે ખબર પડે કે આપણે બહુ નાની વસ્તુમાં આપણે પોતાને વેચી નાખીએ છીએ. આપણા ત્રીજા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસની અંદર ઇરશાદ ફરમાવે છે કે એ મારા ચાહવા વાળાઓ, એ લોકો, તમે તમારા નફસને નાની નાની વસ્તુમાં ના વેચી નાખો, કારણ કે તમારી કિંમત જન્નત છે. તમારી કિંમત જન્નત છે તો તમે નાની નાની વસ્તુમાં ના વેચાઈ જાઓ. તમે બહુ ઊંચા લોકો છો. તો આપણને ઇમામ એ વસ્તુ તરફ લઈ જવા માંગે છે, ત્યાં પહોંચાડવા માંગે છે. અને જ્યારે આપણે આ વસ્તુમાંથી નીકળીને ત્યાં પહોંચશું ત્યારે જ આપણને પછી ખબર પડશે કે નહીં. જ્યારે સિજદામાં ઇન્સાન જાય તો પછી એને સિજદામાંથી ઊભું થવાનું મન ન થાય, કારણ કે એ અત્યારે પોતાના મહેબૂબ સાથે વાતો કરી રહ્યો છે, પોતાના આશિક સાથે વાતો કરી રહ્યો છે. એ બધી વસ્તુ આહિસ્તા આહિસ્તા ઇન્સાનને મળે. તો ફક્ત એટલું જ કે આપણે આ માહે રમઝાનની આ બધી ખૂબીઓ અને એ ખૂબીઓને સાથે આપણે નમાઝની ખૂબીને સમજીએ, શીખીએ, આ દુનિયામાંથી નીકળી ઓલી દુનિયામાં જઈએ કે જેથી કરીને આપણને રસૂલે જે કહ્યું કે અસ-સલાતો મિઅરાજુલ મુમિન, કે મોમિનને માટે નમાઝ જે છે મેરાજ છે. મેરાજ આ દુનિયામાં નથી, આ દુનિયામાં હતી. તો નમાઝ મને રસૂલ કહે છે કે આ દુનિયામાંથી નીકળી અને ત્યાં દુનિયામાં જા તો તને દેખાય કે એ દુનિયામાં શું શું સમાયેલું છે. અને જ્યારે એ મીઠાશ તને મળશે તો આ બધી નાની નાની મીઠાશ તું ભૂલી જઈશ. તો આ મીઠાશને માટે એ મીઠાશને કુરબાન નહીં કરે. એટલે જરૂરી છે કે આપણે આ નમાઝને માટે કોશિશ કરીએ, કોન્સન્ટ્રેશનની મહેનત કરીએ, ટાઈમ ઉપર પડવાની મહેનત કરીએ. મારા પાસે વાક્યાઓ ગણાવતા પણ ટાઈમ નથી કે આપણે સમજીએ કે આ નમાઝ થકી ખુદા ફક્ત યાનું તો દે જ છે પણ સાથે સાથે આ દુનિયાનું પણ દે છે. આપણે એટલા બધા નાની નજર ના રાખીએ કે અહીંયા સુધી જ માંગીએ મોટું કે જેથી કરીને નાનું પણ સાથે મળી જાય. ખુદા ઈચ્છા આપણે બધાને આવા જો શાદ રાખીએ ને આપણા જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવે. રહમતિક યા અરહમર રાહિમીન. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ